મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામે હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું. શું તમે સારા છો? શું તમે સ્વસ્થ છો? અથવા તમે કહો છો આ એકમાત્ર સમસ્યા છે, કારણ કે હું બીમાર પડી રહ્યો છું, હું ખૂબ જ નબળો પડી રહ્યો છું, આ સમસ્યા છે, મારે વારંવાર ડૉક્ટરની મુલાકાત લેવાની જરૂર છે, હું દરરોજ દવાઓની મદદથી જીવું છું. શું કરવું? શું તમે એવી રીતે વ્યથિત છો? કોઈ બીમારીથી પ્રભાવિત છો? બહારથી સારા દેખાવ છો, અંદરથી પીડામાં છો? શું તમે આમ કહો છો? હવે પ્રભુ તમને એક વચન આપી રહ્યા છે. જો તમે આ વચનને વળગી રહેશો તો આજે તમને એક ચમત્કાર જોવા મળશે. તે શું છે જાણો છો? યર્મિયા 30મો અધ્યાય તેની 17મી કલમ. હું તને આરોગ્ય આપીશ ને તારા ઘા રૂઝાવીશ, આમ પ્રભુ કહે છે. હું તમને સ્વાસ્થ્ય પાછું આપીશ, ઘાને સાજા કરીશ. 2, તમારું શરીર કેટલીક બીમારીથી પ્રભાવિત થઈ રહ્યું છે, તેનાથી સાજા થશો. અને તમારા હૃદયમાં પણ એક ઘા છે, કારણ કે કોઈએ તમને દોષ આપ્યો છે, નુકસાન પહોંચાડ્યું છે. તમારું હૃદય ઘાયલ થયું છે, તમે તેને બહાર કહેવા સક્ષમ નથી, તમે તેને તમારી સાથે જ રાખો છો અને તમારું મન તેનાથી દુઃખી થાય છે. મારું હૃદય તે ઘાયલ છે. કોઈએ તમને ઘાયલ કર્યું છે, શબ્દો દ્વારા, કૃત્યો દ્વારા. તેઓએ તમારું અપમાન કર્યું અને તેનાથી અસર થઈ છે. જો ઘરના જ લોકો દુઃખ આપતા હોય તો કાર્યસ્થળના લોકોનું શું કહેવું? મારા વ્યવસાયના સ્થળે પણ તે લોકો મારી સાથે કેવું વર્તન કરે છે? આવી રીતે તમારા હૃદયને પણ ઘા લાગ્યા છે. હું આ બંને પ્રકારના ઘા રૂઝાવીશ, આમ પ્રભુ કહે છે. હું તમને તમારી બીમારીમાંથી સાજા કરીશ, તમને સ્વસ્થ કરીશ. હું તમારા હૃદયના ઘાને પણ રૂઝાવી નાખીશ, તેને દૂર કરીશ. આવી રીતે પ્રભુ વચન આપે છે. આપણા માટે આ 2 કાર્યો કરવા બાઇબલ શું કહે છે? તેમણે વધસ્તંભ પર આપણી બીમારીઓ પોતા ઉપર લીધી, આમ કહે છે. તેઓ વધસ્તંભ પર ઘાયલ થયા અને મૃત્યુ સુધી પોતાનો જીવ તે રેડી દીધો. તેમણે કહ્યું હતું કે મારો જીવ મૃત્યુ તુલ્ય અત્યંત શોકાતુર છે. તેથી તેમણે આપણા ઘા પોતાના આત્મામાં સહન કર્યા છે. તેમણે તમારી સમસ્યા વધસ્તંભ પર સહન કરી અને તેથી તેઓ તમારી જે પીડા છે તેને જાણે છે. જો તમે વિશ્વાસ રાખશો અને વિશ્વાસ રાખીને કહી શકો કે હે પ્રભુ મને સાજો કરો, તે તમને સાજો કરશે. મારા ઘા રૂઝાવો, આમ કહેશો તો તે પૂરતું છે. ચેન્નઈના એક વેપારીએ એકવાર મને તેમનો અનુભવ જણાવ્યો હતો. તેમના ઘૂંટણમાં તકલીફ હતી. લગભગ 7 થી 8 વર્ષ સુધી તેઓ ચાલી શક્યા ન હતા. તેમની હાલત એટલી દયનીય હતી કે હરવા ફરવા માટે દિવાલનો ટેકો લેતા. તે બીમારીથી ખૂબ જ વધારે અસરગ્રસ્ત હતા. તે યુવાન હતા, તેમના નાના બાળકો હતા. જીવન ચલાવવું મુશ્કેલ હતું. વ્યવસાયમાં પણ સંઘર્ષ થઈ રહ્યો હતો. ડોક્ટરોએ કહ્યું હતું કે તેમના બંને ઘૂંટણમાં ખૂબ જ મોટી સમસ્યા થઈ છે અને તેમણે ઘૂંટણનું પ્રત્યારોપણ કરવું પડશે. પરંતુ તે યુવાન હતા, તેથી કર્યું નહીં. તેથી તેઓએ તબીબી રીતે આશા છોડી દીધી હતી. તે પીડા અને યાતના સહન કરી શકતા ન હતા. તે 7-8 વર્ષથી સંઘર્ષ કરતા હતા અને તેથી તેઓ વ્યથિત હતા, જેના કારણે તેણે દારૂ પીવાનું શરૂ કર્યું. જીવન આવું જ એટલે વિચાર્યું કે મરી જવું સારું છે. એ વખતે તેમણે ટીવી પ્રોગ્રામ જોયો. આ જ વચન, હું તારું સ્વાસ્થ્ય ફરી સારું કરીશ, તારા ઘાને હું સાજા કરીશ, આમ પ્રભુ કહે છે. તે સાંભળીને તેમણે વિચાર્યું, આ મારી સાથે કોણ બોલે છે? શું આ શબ્દ મારા માટે યોગ્ય નથી? આ વાત તો મારા માટે જ લાગુ પડે છે. તેને ખબર પડી કે તે ઈશુનો શબ્દ છે અને તેણે તેના પર વિશ્વાસ કર્યો. એ શબ્દ કબૂલ કરીને પ્રાર્થના કરી કે ઈશુ, તમે કહ્યું છે ને હું તમને સ્વાસ્થ્ય પૂરું પાડીશ, હું તમારા ઘા મટાડીશ, આમ કહ્યું છે ને. હું મારા હૃદયમાં પીડામાં ખૂબ જ ઘાયલ છું. હું મારા શરીરની પીડા સહન કરી શકતો નથી. કૃપા કરી ચમત્કાર કરો. એક દિવસે ખૂબ જ વહેલી સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ તરત જ તેના મગજમાં તે વચન યાદ આવ્યું. કહ્યું, હે ઈસુ, હું તને સ્વાસ્થ્ય આપીશ, આમ તમે કહ્યું છે ને. હું તારા ઘા મટાડીશ, આમ કહ્યું છે ને. આટલું કહેતાની સાથે જ તેના શરીરની અંદર એક શક્તિનો સંચાર થઈ ગયો. તે પણ એકદમ વહેલી સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ તેના શરીર પર તે ઉતરી આવ્યો હતો. તેના પગ તે સાજા થઈ ગયા, ચાલવા લાગ્યો, બિલકુલ પીડા ન હતી. 8 વર્ષથી જે પીડા હતી તે ગાયબ થઈ ગઈ. તેના હૃદયોના ઘા પણ રૂઝાઈ ગયા અને તે ખૂબ જ પ્રસન્ન થઈ ગયો. તે પ્રભુ માટે સાક્ષી આપવા માટે ખૂબ જ આનંદથી આવ્યો હતો. મેં તેની સાથે વાત કરી અને તેમણે બધી આ વાત મને વહેંચી હતી. પ્રભુએ તેના વચન દ્વારા મારી સાથે વાત કરી છે. એક ચમત્કાર થયો. શું તમે આજે કહેશો, હું તમને આરોગ્ય પાછો આપીશ, હું તમારા ઘાને સાજા કરીશ? આવી રીતે પ્રભુ તમે કહ્યું છે. કહી જુઓ. હવે પ્રાર્થના કરો. તમારા હૃદય પર હાથ રાખો અથવા જ્યાં પીડા છે ત્યાં તમે હાથ રાખો. તમારા હૃદયથી ઈસુને જોઈને કહો,
હું તમારા આરોગ્યને ફરીથી આપીશ. હું તમારા ઘાને સાજો કરી સામીશું તમે કહ્યું છે. હમણાં જ મને મારું આરોગ્ય પાછું આપો. મારા શરીરની બધી બીમારીઓ તે અદૃશ્ય થઈ જવા દો. ઈસુના નામે મારા હૃદયના બધા જ જખમોને સાજા થવા દો. અત્યારે જ મારા શરીરમાં એક અદ્ભુત અને ચમત્કારિક ઉપચાર ઈસુના નામે તમે થવા દો. હું ઈસુ ખ્રિસ્તના નામે ઉપચાર અને આશીર્વાદને પ્રાપ્ત કરું છું. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.